અરે અંગ્રેજી બોલતી વખતે ઘણીવાર કેવું થાય આપણે નાની નાની વાતોમાં જ કન્ફ્યુઝ થઈ જઈએ છીએ, સાચું ને? તો ચાલો આજે એવી જ એક મૂંઝવણ ફટાફટ દૂર કરી નાખીએ. ચાલો એક સિચ્યુએશન વિચારીએ. સામે મસ્ત મજાના સફરજન પડ્યા છે અને આપણે એ જાણવું છે કે એ કેટલા છે. તો અંગ્રેજીમાં આ સવાલ કેવી રીતે પૂછવો? ચાલો આજે આ જ કોયડો ઉકેલીએ. તો આ સવાલનો જવાબ છે ને એ ફક્ત બે જ શબ્દોમાં છુપાયેલો છે અને એ શબ્દો છે હાઉ મેની. તો ચાલો આપણે સમજીએ કે આ હાઉ મેનીનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો. જુઓ, આનો એકદમ સીધો સાદો મતલબ થાય છે કેટલા. જ્યારે પણ કોઈ વસ્તુની સંખ્યા જાણવી હોય, બસ આ બે શબ્દો મગજમાં ફિટ કરી લેવાના. છે ને એકદમ સહેલું? પણ અહીંયા એક નાનકડો પણ બહુ જ મજેદાર નિયમ છે અને આ નિયમ યાદ રાખવો ખૂબ જ જરૂરી છે. જો આ નિયમ સમજાઈ ગયો ને તો બસ પછી ક્યારેય ભૂલ નહીં પડે. તો નિયમ એ છે કે હાઉ મેનીનો ઉપયોગ ફક્ત અને ફક્ત એવી જ વસ્તુઓ માટે થાય છે જેને આપણે આંગળીના વેઢે ગણી શકીએ. જેમ કે અહીં જુઓ, પેન્સિલ્સ, પુસ્તકો, મિત્રો, આ બધાને આપણે 1, 2, 3 એમ ગણી શકીએ છીએ, ખરું ને? પણ હવે બીજી બાજુ જુઓ, પાણી, ખાણ, હવા કે પછી ખુશી, શું આને ગણી શકાય? ના, બિલકુલ નહીં. બસ આટલો સિમ્પલ ફરક યાદ રાખવાનો છે. જે ગણી શકાય એના માટે હાઉ મની વાપરો, જે ન ગણી શકાય એના માટે નહીં. વાહ, નિયમ તો એકદમ પાક્કો થઈ ગયો. તો હવે આગળ વધીએ. હવે સવાલ એ આવે છે કે આ શબ્દો વાપરીને આખો પ્રશ્ન બનાવવો કેવી રીતે? અરે, એની પણ એકદમ સહેલી રેસિપી છે. ફક્ત 3 સ્ટેપ્સ. સ્ટેપ 1, હાઉ મેનીથી શરૂઆત કરો. સ્ટેપ 2, જે વસ્તુ ગણવી હોય એનું નામ બોલો. અને સ્ટેપ 3, છેલ્લે લગાવી દો એક ક્વેશ્ચન માર્ક. બસ થઈ ગયું. જેમ કે હાઉ મેની એપલ્સ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બની ગયો ને પરફેક્ટ સવાલ. ચાલો હવે થિયરી બહુ થઈ. જે શીખ્યા એને પ્રેક્ટિસમાં મૂકીએ. થોડી પ્રેક્ટિસ થઈ જાય? ચાલો ત્યારે. ઓકે, પહેલું ઉદાહરણ. ટેબલ પર પુસ્તકો પડ્યા છે. તો સવાલ શું બનશે? એકદમ સિમ્પલ. હાઉ મેની બુક્સ? અને ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5. તો જવાબ શું થશે? 5 બુક્સ. જુઓ કેટલું સહેલું છે. ચાલો હવે બીજું ઉદાહરણ. પેન્સિલો. સવાલ શું બનશે? વિચારો. બરાબર, હાઉ મેની પેન્સિલ્સ? અને જવાબ છે 4 પેન્સિલ્સ. બહુ સરસ. ચાલો એક છેલ્લું ઉદાહરણ લઈએ. ક્લાસરૂમમાં ખુરશીઓ છે. એના માટે શું પૂછીશું? હવે તો આવડી જ ગયો હશે. હાઉ મેની ચેર્સ? અને જવાબ છે 3 ચેર્સ. જોયું? એકવાર આ ફોર્મ્યુલા મગજમાં બેસી જાય ને પછી તો બધું એકદમ સહેલું લાગવા માંડે છે. તો આપણે નિયમ શીખ્યા, રેસિપી જાણી, પ્રેક્ટિસ પણ કરી લીધી. પણ હવે આ જાણકારીનો અસલી ઉપયોગ શરૂ થાય છે. કારણ કે આ માત્ર શીખવા માટે નથી, આને તો રોજિંદા જીવનમાં વાપરવાનું છે. હવે પછી જ્યારે પણ કોઈ નવી જગ્યાએ જઈએ કે પોતાના રૂમમાં જ નજર ફેરવીએ ત્યારે મનમાં એક ગેમ રમી શકાય. હાઉ મેની વિન્ડોઝ આર ધેર? હાઉ મેની પીપલ આર હિયર? આવી નાની નાની પ્રેક્ટિસથી જ અંગ્રેજી આપણી રોજિંદી વાતચીતનો ભાગ બની જશે. તો બસ ગણતરી કરતા રહીએ અને નવું નવું શીખતા રહીએ.